તમે તમારા ઘરમાં શાંતિથી બેઠા હો, તમારું કામ કરી રહ્યા હોય અને જો કોઈ તમારા ઘરમાં ઘૂસી અને તમને ઘરમાંથી નીકાળવાનો પ્રયાસ કરે તો આવું જ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે હાલ કચ્છમાં ખેડૂતો સાથે, જ્યાં એમના ખેતરોમાં તેઓ બેઠા હોય છે, કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વગર, કોઈ પણ પ્રકારની વાત કર્યા વગર એ ખેડૂતોને સીધા જ એમના ખેતરોમાંથી ડિટેન કરવામાં આવી રહ્યા છે. અને હવે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે રોજબરોજ સાંભળીએ છીએ કે કચ્છમાં ખેડૂતોને ડિટેન કરવામાં આવી રહ્યા છે, ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ આ બધું થઈ કેમ રહ્યું છે? કોના ઇશારે આ બધું થાય છે? આ એક જ વ્યક્તિના ઇશારે થઈ રહ્યું છે અને આ એક વ્યક્તિના ઇશારે આખા ગુજરાતનું તંત્ર કામે લાગ્યું છે. એ છે અદાણી. કારણ કે ખેડૂતોના ખેતરોમાંથી અદાણી પાવરની એક લાઈન નીકાળવાની છે. આ વાતને લઈ અને ખેડૂતોને ખેતરો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું. આ વાતને લઈ અને ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક એમને સમર્થન પણ આપ્યું. જો કોઈક વાત થતી હોય, કોઈ સારું કામ થતું હોય તો ખેડૂતો ક્યારેય પાછળ નથી હટતા. એટલે ખેડૂતો એમને જમીન આપવાની ના નથી પાડતા, પરંતુ ખેડૂતો એક વાત કહી રહ્યા છે કે એમને એમની જમીનનો યોગ્ય વળતર આપવામાં આવે. છેલ્લા કેટલાય સમયથી આ વાતને લઈ અને ખેડૂતો આવેદનો આપી રહ્યા છે, કલેક્ટરને મળી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું. ઉલટાનું એમના ખેતરોમાંથી જ એમને ડિટેન કરવામાં આવે છે. આના પહેલા આપણે એક કિસ્સો જોયો હતો કે 200 જેટલા ખેડૂતોને એમના ખેતરોમાંથી જ લઈ જવામાં આવ્યા હતા, ડિટેન કરી લેવામાં આવ્યા. ત્યારબાદ આવા કિસ્સાઓ હવે કચ્છમાં રોજબરોજ થઈ રહ્યા છે. કચ્છમાં સવાર થાય અને કોઈક ને કોઈક અધિકારી ખેડૂતોના ખેતરોમાં પહોંચી જાય છે, થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ઇલેક્ટ્રિક વીજ પોલ નખાઈ રહ્યા છે હવે તો. એટલે કે આ તમામ બાબતને લઈ અને હવે વધુ એક ખેડૂતના ખેતરોમાં આવી જ રીતે અધિકારીઓ પહોંચ્યા હતા, ત્યારે ખેડૂતોએ પણ હવે મેદાને આવી ગયા છે અને અધિકારીને કેવી રીતે ઉઘડો લીધો, શું ભાન કરાવ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. અને તમે કોઈ જવાબ નથી દેતા, એટલે તમે જવાબ આપો, ખેડૂત સામે બેઠક કરો, ખેડૂતને રૂપિયા આપો. તમે વિકાસ કરો, મને વાંધો નથી, પણ તમે ખેડૂતને આવડી દાદાગીરીને હેરાન ના કરો. એક જવાબ તો આપો મને. આજ 25 વાર એક જવાબ નથી આપ્યો. 95 થી 100 દિવસથી અહીંયા દાદાગીરી કરી. તમારા અદાણી જમીન છે, ઘરે રાખીને આયા છે. આ જમીન તમારી પોતાની છે. અહીંયા ખોટા માણસો, કોકના ખેડૂતોને ખોટા માણસો અહીંયા રાખીને બેફનું કરે છે અને ખેડૂતને તમે ખેતરમાં નથી આવવા દેતા. તમારે કરવાનું શું છે? લઈએ એવો અમને કયો સાહેબ. તમે બોલવામાં શું મંગાવો તો લખીને દો. પેલા અમને મંગાવો તો અમને લખીને આપો, પણ બોલો. મંગાવે જે કરે પણ કાંઈ જોતું જયારે મૂંગા બંધારી ઉભા છે. આ બંધારી વાળો ખેલ નહીં હાલે. પોલીસ આવે તો બહુ ખેડૂતના બાપની જમીન છે સાહેબ. ખેડૂત આની અંદર મારા વડીલ પેટે પાટા બાંધી અને એમણે ખેતરે આ જમીન બચાવેલી છે. इसका 1 रुपया दिया है, इसको 1 रुपया दिया इसको. ખેડૂતના માલિકને ઓળખતા નથી અને ખેડૂતના ખેતરમાં તમે મું ઘુમા લેતો એસી વર ડોહા ને થયા છે. આનું છે ને વિચારાઓ છે અને આ ડોકરાની કદે નાટક આવ્યો ને તમને વિચાર આવશે. આમાં તો आपको मालूम नहीं है खेत का मालिक कौन है. आपके उसके खेत में आपने अपना टावर खड़ा कर दिया और अभी पूछ रहे हो कि खेत का मालिक कौन है. वो भी पता नहीं. તમે આયા ક્યાંથી? सरकार की जमीन है. तुम तो बोल रहे थे हम लोग एक खेडूत को मिले. ये तुम्हारा बाप खड़ा है, उसको तो मिला नहीं है. तू बाद में बोलता है तुम लोग कुछ भी बोलते हो. આ 3 ખેતર રહી નથી રહી. તમે કોઈને કઈ બોલતા જ નથી. એટલે હાથ કરો તો બધી યાર. જો જવાબ દો. તમે ખેડૂતને રૂપિયા દો, દાદાગીરી કરવાનું બંધ કરો. ભાઈ આજે વાહન તમારે અહીંયાથી બંધ કરો, તમે દેશની બંધ કરો. પોલીસની તાકાતથી તમે જે કરો ભલે કર્યો. અને તમે પાંખડા ઉપર ઉભા કરશો, પટ્ટીઓ મારશો, કા ખેડૂત સમજૂતી કરો કે તમારા ની ઉભા આજે જ દીધી છે. તમારો 12 મહિનાની કામ આલવાનું છે સાહેબ. તમે ખાલી આ ફાયર સ્ટેશન ભરેલા પૂરો થઈ ગયો ન માની લ્યો. કાઢ લો બારો. बोलो अलग कर दे या खेडूत ની અંદર થી બહાર નીકળો. તમે आप खेडूत से बातचीत करो. आप जो ऐसे बातचीत नहीं होती है. बातचीत का देवो जन दे बातचीत करवानी हो. मालिक हो जमीन का. कांग्रेस मोदी और महाराज जो भी आते हैं वो तुम खेडूत को ही नहीं पहचानते हो. तुम बैठक कहाँ से करोगे? तो तुम्हारा मालिक की जमीन है. क्यों बाप है तुम्हारा किसान संघ? डर लगता है किसान संघ से?
आप बोलो આ ખેડૂત કે બાપાથી તમારે કરવા મળે. नहीं किसान संघ उसको पता नहीं तुम्हें तो काय कर रहे हो गैर એટલે હવે લડત માત્ર ને માત્ર એટલી જ રહી ગઈ છે કે ખેડૂતો પોતાનો સવાલ ઉઠાવી રહ્યા છે, તંત્ર એની સામે ક્યાંક ને ક્યાંક એક્શન લઈ રહ્યું છે, કોઈ પણ પ્રકારનું આની અંદર નિરાકરણ નથી આવી રહ્યું. આ વાતને લઈ અને ઘણી બધી પિટિશનો પણ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટને લઈને પણ આમાં ક્યાંક ને ક્યાંક અનેકવાર આ વાતની દરખાસ્ત કરવામાં આવી છે, મામલતદારને આવેદનો આપવામાં આવે છે. ખેડૂતો હેરાન થઈ ગયા છે, ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી સવાલ ઉઠાવે છે. હજી સુધી આ વાતનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું અને કામ ચાલી રહ્યું છે. ખેડૂતોના ખેત ખોદવામાં આવી રહ્યા છે અને એની અંદર ઇલેક્ટ્રિક વીજ પોલ પણ નખાઈ રહ્યા છે. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.